નમસ્કાર મિત્રો, હું છું શ્રીમતી પરમાર અને અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાસદ બ્રહ્મા કુમારીઝ દ્વારા યુવા સંકલ્પ અભિયાન તથા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો। તારીખ 21 જૂન 26ના રોજ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વાસદ સેવા કેન્દ્ર દ્વારા સંસ્થાના સ્થાપનાના ગૌરવશાળી 90 વર્ષ 1926થી 2026 પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં યુવા સંકલ્પ અભિયાન તથા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભવ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો અને બ્રહ્મા કુમારીઝના વરિષ્ઠ બહેનો દ્વારા પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। ઉઠો જગત કે વાસ્તેના નારા સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં યુવાનોને સકારાત્મક દિશા આપવા, નૈતિક મૂલ્યોનું સિંચન કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજયોગિની અમરદીદીજી, મીનાબેન પ્રમુખ, વાસદ મહિલા ઉન્નતિ ગ્રુપ, વિજયભાઈ, ખેતીવાડી વિભાગ, મનીષભાઈ, દૂધ ડેરી સભ્ય તથા કલ્પેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। વક્તાઓએ જણાવ્યું હતું કે આજનો યુવાન જો સકારાત્મક, સંસ્કારી અને વ્યસન મુક્ત બનશે તો જ ભારત એક સશક્ત અને સમૃદ્ધ રાષ્ટ્ર બની શકશે। કાર્યક્રમ દરમિયાન યુવાનોને 5 મુખ્ય સંકલ્પો અંગે પ્રેરિત કરવામાં આવ્યા હતા, જેમાં સકારાત્મક સોચ, આત્મિક શક્તિનો વિકાસ, ચારિત્ર્ય નિર્માણ, સમાજ સેવા અને વિશ્વ કલ્યાણ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે। આ પ્રસંગે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ઉપસ્થિત બહેનો, ભાઈઓ અને યુવાનોએ વ્યસન મુક્ત સમાજના નિર્માણ માટે સામૂહિક શપથ ગ્રહણ કર્યો હતો। સૌએ સંકલ્પ કર્યો કે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરે તેમજ અન્ય લોકોને પણ નશા મુક્ત જીવન માટે પ્રેરિત કરશે। બ્રહ્મા કુમારીઝના પ્રતિનિધિઓએ રાજયોગ, મેડિટેશન, આધ્યાત્મિક જ્ઞાન અને સકારાત્મક જીવનશૈલી દ્વારા વ્યસન મુક્તિ તથા માનસિક શાંતિ પ્રાપ્ત કરવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમના અંતે રાજયોગ ધ્યાન દ્વારા ઉપસ્થિત સૌને શાંતિનો અનુભવ કરાવવામાં આવ્યો હતો। કાર્યક્રમનું સફળ આયોજન બી.કે. દીપાબેન, બી.કે. પ્રીતિબેન તથા બી.કે. અક્ષયભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાઈ બહેનો, યુવાનો અને નગરજનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર દિલીપ પટેલ और इनको साक्षी मानकर प्रतिज्ञा करता हूँ, चाहे कुछ भी हो जाए, कितना भी टेंशन हो, दोस्तों का दबाव हो, फिर भी कभी कोई नशा नहीं करूँगा, दूसरों को भी नशा मुक्त रहने की प्रेरणा दूंगा। भारत के नशे